રાજકોટમાં 12 જેટલા તોડબાજ પત્રકારો સામે ગુનો નોંધાયો છે। જાણીતા માધ્યમોમાં કામ કરતા આ પત્રકારો એક તબીબને નિશાન બનાવતા હતા। પત્રકારોનું ષડયંત્ર પણ શરમાવે તેવું હતું। આ ઘટનાનો મુખ્ય માસ્ટરમાઇન્ડ હતો ડોક્ટર કમલ નાંઢા, જે ફરિયાદીના ક્લિનિકમાં જ કામ કરતો હોવાનું ખુલ્યું છે। ડોક્ટર કમલે ક્લિનિકના લેબર રૂમમાં બલ્બના હોલ્ડરમાં હિડન કેમેરા લગાવ્યા હતા, જેની બાદ લાઇટ ચાલુ થયા કે બધું જ આ કેમેરામાં રેકોર્ડ થતું હતું, જેમાં ઇનબિલ્ડ મેમરી કાર્ડ પણ હતું। આ કેમેરામાં તબીબની સારવાર તો કેદ થતી હતી, પણ સાથે સાથે તેના સ્ત્રી મિત્ર સાથેની અંગત પળોની પણ જે પળો હતી તે કેદ થતી હતી। બસ આ જ વસ્તુનો ફાયદો ઉઠાવ્યો ડોક્ટર કમલ નાંઢાએ આ બધા જ ફૂટેજ પત્રકારોને પધરાવ્યા અને બાદમાં શરૂ થયો બ્લેકમેલિંગનો ખેલ। સત્યની ગર્જના, ભારત ટાઈમ્સ, B1 ન્યૂઝ, ભારત હેડલાઇન્સ, રાજકોટ હેડલાઇન્સ સહિતના માધ્યમોમાં કામ કરતા પત્રકારોએ તોડ કર્યો હોવાનો પણ ખુલાસો થયો છે। તબીબ પાસે માંગવામાં આવ્યા હતા 25 લાખ રૂપિયા, જેમાંથી તબીબે હજુ 50,000 આપ્યા છે। વર્ષ 2023થી નાંઢાએ અંદાજે 3,000થી પણ વધુ વિડીયો બનાવ્યા હતા। વર્ષ 2024થી તબીબને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। હિડન કેમેરો મૂકનાર ડોક્ટર કમલ નાંઢા સહિત હિરેન મકવાણા, અજયસિંહ ચુડાસમા, હાર્દિક ડોડિયા, જગદીશ તેરૈયા, જીગર સોઢા, ઘનશ્યામ પટેલના નામ પણ સામે આવ્યા છે। મોટાભાગના એવા જે વિક્ટિમ્સ હોય છે, જેને કહેવાતા મીડિયા કર્મીઓ દ્વારા બ્લેકમેલ કરવામાં આવે છે અને જેના પાસેથી ખંડણીની માંગણી કરવામાં આવેલ છે, એ સમાજમાં ઇજ્જતના ડરથી અથવા ફ્યુચરમાં કોઈ પરેશાની ના થાય એના ડરથી પોલીસની સમક્ષ આવતા નથી। તો હું તમામને અપીલ કરવા માગું છું કે જ્યારે પણ આપને કોઈ એવા કથિત મીડિયાકર્મી અથવા બીજા કોઈ માણસો દ્વારા બ્લેકમેલ કરવામાં આવે અથવા મીડિયાનો ડર બતાવીને તમારા પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે, તો આપ તરત જ પોલીસનો સંપર્ક કરો અને આપ જ્યાં સુધી સહન કરતા જશો એ આપની પાસેથી માંગણી વધારતા જશે, પણ આપ પોલીસનો સંપર્ક કરો તો પોલીસ આપની પૂરેપૂરી મદદ કરશે। હું તમામ જનતાને અપીલ કરવા માંગુ છું કે આપને ધ્યાનમાં એવા કોઈ મીડિયાકર્મી આવે, જैसे અમુક સમય પહેલાં અમારા ધ્યાનમાં આવ્યો હતો કે એક 3 મર્ડરના આરોપી હતો, એ એક XYZ ન્યૂઝ નામથી એક ન્યૂઝ ચલાવતા હતા અને લોકોને બ્લેકમેલ કરતા હતા, તો એની પણ કમ્પ્લેન અમને મળી હતી। એ જ રીતે આપને કોઈ બ્લેકમેલ કરતો હોય તો આપ તરત જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ યા રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરો, જેથી અમે કાયદાકીય પગલાં લઈ શકીએ।